સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે સાબરકાંઠાથી બીઝેડ ગ્રુપ કૌભાંડ કેસમાં સૌથી મોટા સમાચાર। જેડએસ ટીવી ન્યૂઝ પાસે એક્સક્લુઝિવ માહિતી। ભૂપેન્દ્રસિંહ ઝાલાનું અંતિમ લોકેશન મધ્યપ્રદેશ। છેલ્લું લોકેશન મધ્યપ્રદેશનું હોવાનું ખુલ્યું। મધ્યપ્રદેશથી ભૂપેન્દ્રસિંહ ઝાલાનો ફોન બંધ થયો। આરોપી સામે અન્ય રાજ્યો સુધી પોલીસની તપાસ શરૂ થઈ। ભૂપેન્દ્રસિંહ ઝાલાએ સંબંધીઓના નામે સંપત્તિ ખરીદી હતી। ભૂપેન્દ્રસિંહના સગાની સંપત્તિ ટાંચમાં લઈ ફ્રીઝ કરાઈ। બેંક એકાઉન્ટ પણ ફ્રીઝ કરવાની તૈયારી। નાણાંનું રોકાણ બિટકોઇનમાં કર્યું હોવાની સંભાવના। તપાસમાં ઈડી અને જીએસટી વિભાગ પણ જોડાશે। ભૂપેન્દ્રસિંહ ઝાલાએ સંબંધીઓના નામે સંપત્તિ ખરીદી હતી। સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે સાબરકાંઠાથી બીઝેડ ગ્રુપ કૌભાંડ કેસમાં સૌથી મોટા સમાચાર। જેડએસ ટીવી ન્યૂઝ પાસે એક્સક્લુઝિવ માહિતી। ભૂપેન્દ્રસિંહ ઝાલાનું અંતિમ લોકેશન મધ્યપ્રદેશ। છેલ્લું લોકેશન મધ્યપ્રદેશનું હોવાનું ખુલ્યું। મધ્યપ્રદેશથી ભૂપેન્દ્રસિંહ ઝાલાનો ફોન બંધ થયો। આરોપી સામે અન્ય રાજ્યો સુધી પોલીસની તપાસ શરૂ થઈ। ભૂપેન્દ્રસિંહ ઝાલાએ સંબંધીઓના નામે સંપત્તિ ખરીદી હતી। ભૂપેન્દ્રસિંહના સગાની સંપત્તિ ટાંચમાં લઈ ફ્રીઝ કરાઈ। બેંક એકાઉન્ટ પણ ફ્રીઝ કરવાની તૈયારી। નાણાંનું રોકાણ બિટકોઇનમાં કર્યું હોવાની સંભાવના। તપાસમાં ઈડી અને જીએસટી વિભાગ પણ જોડાશે। ભૂપેન્દ્રસિંહ ઝાલાએ સંબંધીઓના નામે સંપત્તિ ખરીદી હતી।